સો હે ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો અને હું પણ મજામાં જ છું. આજના નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ભાઈ. તો દોસ્ત એક સબસ્ક્રાઈબ कर दो यार, સબસ્ક્રાઈબ કરો और वीडियो को लाइक કરો, કમેન્ટ કરते રહો ભાઈ. તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. આવા નવા વિડીયો હું તમારા માટે લાવીશ. અને હું ક્યાં છું તમે જોઈ શકો છો, પાછળની બાજુમાં જોઈ શકો છો મિત્રો. અને તમને આ બાજુ પણ બતાવી દઉં તો જોઈ શકો છો. આવી રીતના છે ગાઈસ, દોસ્તો લોક આવી રીતના છું. હું ડુંગર પર છું, તમે જોઈ શકો છો આ બધું. અને અહીંયાથી મારું પેલું ઘર દેખાય છે, જોઈ શકો છો મિત્રો, वहाँ पर. और ये वाला गांव है मेरा दोस्त. તો તમે જોઈ શકો છો મારું ગામ કેવું છે એ તમે જોઈ લીધું છે. અને એવી રીતના આપણે કંઈક અલગ જ મજા કરવાની છે મિત્રો આ ડુંગર પર આવીને. અને હું વગર ઈજાને અહીંયા ડુંગર પર નથી આવ્યો દોસ્ત. તમને હું બતાવીશ કયા કારણે હું આ ડુંગર પર આવ્યો છું. મિત્રો સપોર્ટ તો કરતા જ રહેજો. અને ચાલો આગળ તમને કઈ રીઝન પરથી હું અહીંયા આવ્યો છું એ તમને બતાવી દઉં. તો વિડીયોમાં બન્યા રહેજો. તો એ દોસ્ત મતલબ એ ગાઈસ, હું કયા કારણેથી અહીંયા ડુંગર પર આવ્યો છું હું તમને બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો. તો આ બાજુ નીચે જઈએ, થોડુંક ઘણું નીચે જઈએ અને ત્યાંથી તમને બતાવી દઈશ કયા રીઝનથી આવ્યો છું ઉપર. તો ચાલો વાતો કરતા કરતા. તો આ મારી નવી ચેનલ છે મિત્રો, તો સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટ વગર મારે કંઈ થતું જ નથી. તમે સપોર્ટ કરશો તો જ હું આગળ વધીશ. તો કેટલું બધું ખર્ચો તમે જોઈ શકો છો મિત્રો. આવી રીતના ખર્ચે તમને બતાવી દઉં. ખળમાં ચાલીને આવું છું, જોઈ શકો છો કેવું નજારો છો. અહીંયા રીલ્સ બનાવી હોય તો બહુ મસ્ત બને હે દોસ્ત. મને કન્ટેન્ટ કરીને આવજો કે રીલ્સ બનાવી હોય તો કોન્ટેક્ટ કરજો. મને યાર બોલતા હિન્દી નથી આવડતું. તો એવી રીતના આપણે આગળ જઈએ. કયા કારણે આવ્યા તમને બતાવી દઉં. સો અને હજી એક વાત બતાવી દઉં. हमारी हम तो क्या बोलते हैं, जो हमारा ગામની નદી છે એ તમને બતાવી દઉં. ચાલો આગળ પછી તમને બતાવું છું. જોઈ શકો છો ત્યાં પાણી પડે છે. અને આવી રીતના છે. આ બાજુ બીજું ગામ છે. આવી રીતના ગામો છે ઘણા બધા, તમે જોઈ શકો છો. તો આપણે હજુ આ બાજુ જવાનું છે. જોઈ શકો તો અહીંયાથી તમને બધું મારું ગામ દેખાશે. જોઈ શકો છો મિત્રો અને દોસ્તો અને ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારું ગામ કેવી રીતના છે અને કેવી રીતના ઘરો છે તમને બતાવી દઉં. જોઈ શકો છો, ઝૂમ કરું તો થોડું ઘણું દેખાશે. આવડું આ મારું ઘર, અમારા ભાઈબંધનું ઘર, અને આ નવું બને છે એ મારું ઘર. એવી રીતના છે. તમે જોઈ શકો છો આ બાજુ કેવી ડુંગર છે. અને જોઈ શકો છો તમે પેલું ડુંગર દેખાય છે ને, ત્યાં મંદિર છે. જો કયા માતાનું મંદિર હતું, સોરી યાદ નથી આવતું. હા, કાજળ માતા એમ કરીને છે મંદિર પેલા ડુંગરે. બહુ મજા આવે ત્યાં ફરવા જવાની. પણ વધારે દોસ્ત હોય તો દોસ્તો સાથે જવાની મજા આવે, એકલા નહીં મજા આવે. તો આવી રીતના છે. તમે જોઈ શકો છો મેં ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. હજી અહીંયા તમને કઈ રીઝનથી અહીંયા લાવ્યો છું એ તમને કહું. થોડાક આગળ જઈએ પછી કહું તમને આપણે કયા રીઝનથી આપણે અહીંયા છીએ. તો ચાલો આગળ. તો કેમ છો બધા? તો હવે તમને બતાવી દઉં હું કઈ રીઝનથી આવ્યો છું અહીંયા. તો જોઈ શકો છો અહીંયા બકરી છે. આ બાજુથી આવે બકરી. એને હું ચારવા આવ્યો મિત્રો. એનું એ જ કારણ હતું આ ડુંગર પર આવવાનું. તમે જોઈ શકો છો અહીંયા બકરી છે પેલી દેખાય છે.
એ જ કારણ હતું મારા દોસ્તો. યાર કોમેન્ટ કરજો યાર, આપણે આવું કામ કરીએ છીએ તો આપણે સપોર્ટ મળે તો યુટ્યુબ પર ઘણા બધા આગળ જઈ શકીએ છીએ મિત્રો. તો સપોર્ટ કરતા રહેજો યાર. તો ચાલો આગળ આગળના વિડીયો હજુ વોચ કરજો, મતલબ જોઈ લેજો. તો ચાલો આગળ શું થાય તે જોઈ લઈએ. કેમ છે બધા મિત્રો? તો આપણો બ્લોગ હજુ જોવાનો છે મિત્રો, તો ધ્યાનથી જોઈ લેજો. અને વરસાદના કારણે આપણે બ્લોગ વધારે બનાવી નથી શકતા લાંબો, એના કારણે જોઈ શકો છો પાછળ મારા દોસ્ત લોકો. અને આ ચશ્મામાં કેવો લાગુ છું કમેન્ટમાં કહેતા રહેજો. તો યા સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. તો એવી જ રીતના અહીંયા છે મારા દોસ્તાર લોકો, જોઈ શકો છો. आ रहे हो छोटे वाला, देख बाल कटिंग कैसे करवाया इस बंदे ने, जोई सको सो। नहीं ये रहा बड़ाद, तो वहाँ पर तो ये रहा हमारा घर का नज़ारा इस तरीके से ही। तो यहीं एंड करते हैं इस ब्लॉग को, और मज़ा आई या नहीं वो कमेंट में बता देना। तो मज़ा આવી કે નહીં આવી એ કમેન્ટમાં કહેતા રહેજો. તો બાય બાય, અગલા વિડીયોમાં મળીશું. બાય.